નાતાલનું મિની વેકેશન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતભરના પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. ગીરમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં પોતાના પરિવાર સાથે સિંહ દર્શન માટે પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે નાતાલની રજાઓને કારણે ગીર નેશનલ પાર્કની ઓનલાઈન પરમિટ હાઉસફુલ થઈ ગઈ છે. તો જે પ્રવાસીઓને ગીર અભયારણ્ય જવાની ટિકિટ નથી મળતી તેઓ દેવળિયા સફારી પાર્કની મુલાકાત લેતા હોય છે. વર્ષ દરમિયાન અંદાજે 10 લાખથી વધુ પ્રવાસીઓ સાસણ અને દેવળિયા પાર્કની મુલાકાત લેવા માટે આવે છે. સાથે જ જૂનાગઢ સક્કરબાગ ઝૂ પણ પ્રવાસીઓનું માનીતું સ્થળ છે. બીજી તરફ ગિરનાર પર્વત પર પણ લોકો રોપવેમાં બેસીને સફર કરતા નજરે પડી રહ્યા છે. બધા નાના છોકરાઓને ગીરમાં સફારી કરવા લઈ આવ્યા હતા, પણ ખરેખર ખૂબ જ મજા આવી. છોકરાઓનું એન્ટ્રી કહેજો કે છોકરાઓને એકદમ મજા પડી ગઈ અંદર. અને ખાસ તો અમે એની માટે આવ્યા હતા કે બધા 21st, 31st અને 25th જે નાતાલ ને 31st ડિસેમ્બરનું જે ન્યૂ યર કરે, પણ અમે અમારા છોકરાઓને સ્પેશિયલ ટાઈમ આપીને અહીંયા ગીરમાં એ લોકોનું એન્જોયમેન્ટ કરાવ્યું અને ખૂબ જ એ લોકોને મજા આવી ગઈ. અહીંયાનું વાતાવરણ કહેજો, વેધર, ફૂડ, સ્પેશિયલ છોકરાઓનું જે એકદમ જોઈએ એવું જ મળી ગયું અને અમને ખૂબ જ મજા આવી. હા, ઘણા જાનવરો જોવા તો છોકરાને લઈને આવ્યા હતા. લાયન ને ટાઈગર ને લોકોના ડિયર બધાનું બહુ મસ્ત હતું. અહીંયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અહીંયાનું રોડ એન્ટ્રી, હરેક વસ્તુ એકદમ મસ્ત છે. અમને કોઈ તકલીફ નથી પડી અને બધાને ખાસ વિનંતી કે પાછા આવો અહીંયાને અને જરૂર આવજો. ત્યાંના સૌથી સારામાં સારી સફારી એટલે ગીર સફારી. ગીર સફારી કરવાની અમને બહુ મજા પડી ગઈ. 5 થી 6 સિંહ અમને જોવા બી મળ્યા. બચ્ચાઓને મજા આવી, ફેમિલીને મજા આવી, જલસો પડી ગયો. અને સ્પેશિયલી અહીંયા જે જમવાની જે સુખ છે ને, સુપરમાં બહુ મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ. સુપર. અને સરકાર દ્વારા જે અહીંયા જે સિસ્ટમ ઊભી કરી છે એ સુપર છે. મજા આવી, સારો સપોર્ટ રહ્યો અને सीरियसली बहुत मजा आएगी। सासण में जो फैसिलिटीज है उसमें खास करके जो पब्लिक का अट्रैक्शन रहता है दैट इज सासण जंगल सफारी। तो सासण जंगल सफारी जो है उसमें तो आपको पता है कि उसमें कम्प्लीटली ऑनलाइन होता है और ऑनलाइन में जो है वो 100% बुक्ड है और इस बार तो 3 महीने पहले से ही सारे बुकिंग हो गए थे। सो इट इज फुल। और साथ साथ में जैसे हमारा उसमें देवलिया सफारी पार्क भी है, तो जंगल सफारी के बाद जो लोगों का प्रेफरेंस रहता है वो देवलिया सफारी पार्क रहता है। और दोनों मिला के साल में हमारा अराउंड 10 लाख टूरिस्ट उसमें आते हैं। और इस बार जो दिसंबर में है बहुत भीड़ देखने को मिला है और लोग जो है काफी मात्रा में आ रहे हैं। सक्करबाग जू जो है वो एक बहुत ही बड़ा टूरिस्ट पुलर है एक्चुअली। इस पूरे रीजन में एक टूरिस्ट अट्रैक्शन है सक्करबाग जू और हमारा अराउंड 10 लाख प्लस टूरिस्ट जो है वो सक्करबाग जू में आते हैं।